જો સરપંચ હવે હું તમારા ઘર નહીં આવું જો ચમ ભાઈ આ બધા પેલા વાહમાં કેવું બધું બોલતા હતા એ તો આગેવાન કેવું હોય ખબર છે આમાં બે બોલવા વાળા હોય ને બે કોમ કરવા વાળા હોય ને બે એમને મોટા કરવટતા હોય પણ મને તો બિલકુલ ગમતું નહીં આ તમે મોટા અવાજથી બોલતા હતા હવે અમારા આપણા મેલાને બોલું છું બધા તો તમને કેવું કાઠું પડે છે અને એના મેલાવાળા બોલી જ હોય એમ થોડું ચાલે અલ્યા ભાઈ આમાં કેવું હોય ખબર છે અમને હવે કઠે પડી જાય આ બધા બોલું ને એથી હોફળવા નહીં તો મારી હિંમત કેવું છે તમને કટે પડી જાય છે અમને તો જોગર નહીં કટે હા તમને તો ના પડી હોય તો બરાબર આમ જો હું આ પહેલી વાર આ તમારા ગાતે આવ્યો મેં કીધું આ થોડું નરવો છું તો સરપંચ અંગા જી આવું બરાબર છે તે આ આવ્યો મને તો ખરેખર પેલો એક ભાઈ કેવું બોલતો હતો કે મારા એ કોમ થતું નહીં કોઈ નહીં ગટરનું બટરનું તું પણ એ ના ઘરનું કે તેના ઘરનું કોણ કરે વાત સાચી મારું એમ જ કેવું ઘરનો લાઈ લઈને મેળ એ થોડું ચાલે હા મારે તો આખા મહેલાનું જે થતું હોય કરવાનું હોય મહેલામાં આપણે મહેલો છે આપણા મહેલામાં તમે કીધું કે એ કરવાનું છે આપણે એ કરીએ પેલા મહેલામાં એના ગટર માટે તો હું જો જ હતો પણ હવે હું મહેલાની ગટરનું કરું પછી એના ઘેર ઘેર ગટર નાખવા મારે ના જવાનું એ તો ના જવા પણ એ બોલતો તમે કોઈ બોલતા નતા મને તો આમાં કેવું હોય ખબર છે કે જો બધા હરખા માણસ ના હોય હા ના હોય એક આદો દાસમોય બોલતો હોય રીતો આવે કારણ કે એના મેલાનો મોટો થઈ ગયો હોય સરપંચ આમાં કેવું હોય કે એના કુટુંબ વાળાનું ભૂર રહેવું હતું પણ એવાનું ભૂર રહેવા દીધા નહીં બીજું કોઈ નહીં એક આવું બધું તો હેડ્યું રહેવાનું આવું કોઈ એમાં કોઈ ખોટું લગાવવાનું ના ઉભો થાય તેમ બોલતો તો મને તો બિલકુલ ગમતું નતું કે આ શું બોલે અલ્યા ભાઈ અમારે મેલામાં હું તો કહી દઉં ભાઈ બેજા ના ચાલે તમે તો બેહવાનું જ કે હું તો બે ચોડી દઉં પણ કરું એ મને તમને ખબર તો છે કે હું કોઈને ગોઠું ખરા પણ આ તો બધું પબ્લિક હોય ને એક મારાથી ના બોલાય બધું સહન શક્તિ કરવી પડે એમાં તો અમારું આમાં પેલા ભલાનું તમને ખબર હું કોઈનું નહીં કરતો પણ આ તો શું છે કે આ બધી પબ્લિક એટલી બધી પબ્લિક વચ્ચે હું બોલું ને તો મારે લોચો પડે યાર તે વાત સમજ્યા કે નહીં એટલે મારે નતું બોલ્યો પણ મને તો ખરેખર આજે એવું થઈ ગયું કે આજ તમારી જગ્યાએ હું હોત ને તો હું તો બગાડી જ ગયો વસ્તુ ગમતું જ આ બધું કેવું કહેવાય ખબર સરપંચનું ને બધું આ બધું રાજકારણ જેવું હોય રાજકારણ જેવું કે કેવું ખબર છે કે આમાં જો અમે લગાડે કોઈક દોઢું અવળું બોલે ને તો તરત અમારે પદ ઉપરથી અમને ઉતારી મારું એ તો બધું વાતો અલે બીજો પોચ મને આપવાના માટે એવું બધું ના બોલાય બધું સાચવવું પડે બધું સંભાળવું પડે આજે બધા એવું તમે જાતે બધું કોમ કરવાનું તમારું આપણે અમારે જેવું કામ કરવાનું પબ્લિકને દેખાય ને એવું કામ કરવાનું અલ્યા ભાઈ બધું જ સહી હોના એ મેં હલામાં મેં રોડ તો બનાવ્યો પણ હવે કે મારા ઘર આગળ ગટર નાખ્યા તેમ તો થોડી હું નાખ્યા તો ના મેળાવે આવું બધું તમે મેલામ રોડ બનાવ્યો પણ અમારે મેલામ બનાવ્યો ને પણ ભલો બધા જન કાયા થયેલા છે એટલે ખોટો ઝઘડો કરી દે ના ના આપણે ઝઘડો નહીં કરવાનો આ તમે ના કરો પણ એ ભલો તો તમારા ઉપર કાયા છે જો હું તમને ચોખ્ખું કહું મેં ફોર્મ ભરેલો જ છું એ પૈસા પાસ થાય ને એક આ મેલામાં આપણે નવો રોડ નવા સરથી કટર અને નવો રોડ અને એક નાવા જે બનાવવાનું છે પેલું શું કહેવાય હા બીજું બધું ના એ રોડ ગટર ને એક ચબૂતરો બનાવી દો એટલે પેલો પક્ષીઓ માટે ચબૂતરો બનાવો ચબૂતરો તો બનાવવાનો મારો શાનનો વિચાર હતો પણ હું ચબૂતરો ચમ નહીં બનાવતો તમને ખબર છે કે જો ચબૂતર ખરો ને ચબૂતર બનાવીએ ને ભાઈ ચબૂતરમાં જે તમે દોણા નાખો ને એરો જીવડો ચબૂતરમાં દોણા નાખો ને તો જીવડોની ચોચો કરીને બુઠી થઈ જાય જીવડોની ચોચ ખરીને એ બુઠી થઈ જાય પેલું લોખંડનું બનાવો ને તમે એક એને હિસકાઈને અને આપણો તો તમને ખબર કે આપણો મોટો કોમન પ્લોટ છે એક મસ્ત જોને ચબૂતર ખેતરમાં ખાતો હોય એ રીતના હોય છે હું મારું કેવું એ તો બરોબર છે એ નહીં બને પેલું પક્ષી ઘર નહીં પેલો આવડો બોક્સ વાળું પક્ષી ઘર બનાવતો બધો હા બધો ગવડમ ઘણી જગ્યાએ એવું જ કોક ગોઠવી કોમન પ્લોટમાં હું પેલી આ રેત છે એમાં નાખ્યું આપણે દોણા હા ના દોણા તો પક્ષીઓના રેતમાં જ નાખવાના પણ એવું કોક આપણે તમે કીધું ને એ રીતે આપણે મેળ આવે ને તો ગોઠવીએ કોક હા તો કશો મારે ક્યાંથી ફોન આવે એ હાર હો આવજો અરે એવું બધું ના વિચારવાનું હોય તો બધા બોલ્યા કરું એમાં કોઈ ટેન્શન ના લેવાનું હોય હા કશો લેવાના હું જાઉં તાણા
તો કોઈ બેહવાય આવ્યું નહીં. હા ખાઈને આવ્યો પણ હજુ કોઈ આવ્યું નહીં. હું કરો બોલાબા? હા નિશિદાય ખાધું. હવ ખાઈને આવ્યો શાંતિ. આપણો પેલો સરપંચ સરપંચ તું માનું સરપંચ આવું કોઈ કોમ જ કરતા નહીં. હું કહેતો તો એરે કોમ ચોર સરપંચ છું એરે. કોમ ચોર જ છે, ચોર જ કહેવાય. ચોર જ સરપંચ એટલે ચોર. આ પેલી હજી સ્ટ્રીટ લાઇટ હજી હોત નહીં કરાવી, એટલે રોડ પર કચરો હોત નહીં કરાયો. શું કરવાનું? હોય કોમના નહીં, સરપંચ ખાલી નોમના જ છે. નોમના જ સરપંચ આ બધું જોઈએ રમણ ભમણ કર્યું. નહીં રોડ નાખતા કે નહીં ગટર નાખતા. પૈસા પેલા આવ્યા હતા ને એ બધા ખાઈ જ ગયો. ખરેખર સરપંચ ખાઈ જ ગયો. સરપંચ હારો ચોર છે. હું તો એમ જ કહેવાનો સરપંચ ચોર. આવતા સાલથી તમને સરપંચ બનાવી દઈએ. હા ના ભાઈ મારે નહીં બનવું સરપંચ. ચમ સરપંચ તો આપણે ઢીલાભાઈને જ બનાવાય. ઢીલાભાઈ ને એ ઢીલું કામ કર્યું અને બનાવાતા ના હશે. ના ઢીલો ભાઈ એક નંબર કામ કરી જાય. નિશિત હા સરપંચ તો એક નંબરનો ચોર છે લ્યા. મહા ચોર છું લે સરપંચ તો હું જ કહું. તાન આવા ઢીલાભાઈ જેવા તો સરપંચ જોવું અમારે. આ ઢીલાભાઈની વાત જ ના કરો. તમારે પૈસા લેવા આવું ને એના માટે તમારે યુવાન સરપંચ બનાવવા છે. અલ્યા ઢીલાભાઈ એક દાડા માટે સરપંચ બનાવ્યા તો કેટલું કામ કરે. તો ઢીલાભાઈ 5 વર્ષ રાખીએ તો કેવું કામ કરે. પાંચ વાર મને યુવાનું કોઈ વિશ્વાસ જ નહીં આવતો ને. બધા સરપંચ એવા જ હોય છે. ના ના ઢીલોભાઈ મોણા સારા છે. એમ કલાક બાજુ મોટો મારી આવું. હા મારતા આપણે તો ઢીલાભાઈને જ સરપંચ બનાવવાનો છે આ વખત. ગમે તે થાય ઢીલાભાઈ જ જોયું સરપંચ. હા સરપંચની વાતો લઈને અરે આવી જોયું. હવે મેલામાં કોઈ મજા જ નહીં આવતી. કોક નવું કરવું પડશે. મારા કાકા પાન જઉં મારે વાત કહું સરપંચની. બરાભાઈ હા બોલો. આ તમારા ઘર તો તૈયાર થઈ ગયું ને? આ ઘર તો તૈયાર કરવું જ પડે ને. તો પણ ઝડપી આટલું ઝડપી કરી દીધું તમે? ઝડપી ચમ કરાય ખબર પડી? હે? પેલો છેલ્લો હપ્તો અટકાઈ ના જાય ને એટલા માટે. એટલા માટે કરી છે? તાણ આ સરપંચ ને ફટાફટ વળી બધું કરાય દે તો વળી ફટાફટ એ થઈ તો ગયું. અમે તમે સરપંચ ના ભેગું રહો છો એટલે અરે સરપંચ ને ભેગું રહેવું પડે એટલે આ ફટફટ કોમ થઈ યાર. સરપંચ ને જ કર્યું હશે તમારું. એટલે તો કોમ કરા ના, માટે અમારે તો 12 મહિના થઈ ગયા હજી કશું નહીં થયું. એ તો સરપંચ પાન રહેવું પડે તાન. એટલે તમારે તો અમે સરપંચ નું રોષ હોય એટલે તમે કરી આપો. અમારે તો કોઈ જોતા જ નહીં, હોમ જ નહીં જોતા. 12 મહિનાની ફોરમ ભરીને નાખ્યું. મારા જેવો આઈડિયા વાપરવો પડે તાન. એ સરપંચ ના પાન રહીને ખોતરી હા, ખોતરી અમે ખોતરી સરપંચ નું નામ જોવા દો. આપણે ચાનું શું કર્યું તમે યાર? એટલે આ પેલો ભત્રીજો ચારનો જ્યો છે હજી આવ્યો નહીં. એ બધો જોન તો બે જતો હશે વાતો કરવા. એટલે જલ્દી ફોન કરજો તમે. નક હું તો જાઉં છું ચા નહીં પીવું ના ના તમારે યાર બેહો માં આવતો જ હશે આપણે. તમારે ચા નહીં પીવું હું તો હેડે યાર. અરે બેહો અડધો કા. કલાક છે યાર. બેહો આવતો. તમે ભત્રીજો આ ચાનું આવ્યો લ્યો. દૂધ લે. આ આવ્યો બેહો. અડધો અરે કલાક. ખબર નહીં પડતી લે ચારનો જોન તો બે જોઈ ચમુજી કાકા હું થયું આ હેડે ઉપરથી ચા ના પીવા રહેતા હતા. અડધો કલાક થયો લે યાર. દૂધ હાલીને આવ્યો કાકી. હાલીને આવ્યો ચા એ બળી ગયો તો હું હાલીને આવ્યો હોય. હા હાલ હાલીને આવ્યો હું. હાલીને આવ્યો તાન એટલે ફટાફટ કે ઉકાળો કી આ કીધું ફટાફટ ઉકાળવાનું. ઢીલાજી હા. જો હું તમને કહું બોલો. આ મને ના પર તમારે ફટાફટ કોમ કરાવો ને ઘરનું હા. તો સરપંચના ભેગું રહો. માર જેમ ઈખો કો મારા જેમ ઈખશો ને સરપંચના ભેગું રહેવાનું અને આ ફોતરીને ખાઈ લેવાનું બધું એટલે ફટફટ જો મારું ઘર થઈ ગયું ને એવું તો મારું એ થઈ જાય. અને સરપંચ યાર અમુક કોમ કરીશ આપણે બરોબર. કરે સરપંચ આમ તો અમારું કોમ કરવા મંડે તો મારતો અમારું કરતા હશે પણ અમારે તો હજી નહીં કરતા. તો ના એ કરતા મેં એવું કશું કરવા ના એટલે પછી ના કરે તો કોમ કરવું પડે થોડું ઘણું સરપંચનું. એ કાકા હા એ સરપંચની વાત કરે પેલો ભલો નહીં. હા તે તો સરપંચ કાઢવાની વાતો કરે છે. ભલ્યો ઓવે હું કહેતો તું કે સરપંચ તો મહાચોર છે ને એવું ચોર ને બધું એવું કહેતો હતો. સરપંચ ચોર છે એવું કહેતો તું ઓવે. ભલ્યો ના સુધર સરપંચને કહેવું પડશે મારા. તે સરપંચ હોય એવું તો કે જ કરતા નહીં. ઢીલાજી યાર તમારે ઘર કરવાનું છે કે નહીં કરવાનું? કરવાનું ઘર તો યાર. તો મારા બાજુ રહો તમે તમારી બાજુ રહું. તાણ આમ છે ને આર્ય હું આર્ય વાત તમારે છે ને ના હોય ને તો તમે સરપંચને કહો. હું સરપંચ જઈને કહું. ઓહ કે ભલ્યો આવું આવું કહેતો તમે ચોર કહેતો હતો નોમ કહેતો હતો આ બધું તમે કહો સરપંચને તમે કહો હો ને તો સરપંચને એવું સારું લાગશે ને તો તમારું ઘર ફટ દઈને થઈ જવાનું આયતા બની જવા બરોબર. એટલે તમે કહો પછી હું કહું છું. એ તો પહેલાં તમે કહો ને તો સરપંચને સારું લાગશે. હા તે હેડો હું સરપંચને જઈને કહું છે. હા તમે જો હા તો હું જાઉં તાને. હા તમે જો સરપંચના ઘે
બરોબર લેલો ચા પીવી નહીં મારે તમે ચા નહીં કોઈ એટલે ઠેકાણું ચા પાડતા પીતા જો નહીં પીવી મેલો ચા અલ્યા ભત્રીજા હા તે આ હું કહેતો તો ભલે કે સરપંચ તો કચરો ઓમ રાખીશી ને ઓમ રાખ્યું એવું બધું કહેતા હતા કોઈ વિકાસ જ નહીં કરતા અલ્યા આપણા ઘર કરી આલ્યું આપણો તો વિકાસ થયો છે એ વાત તો પેલો ભલો મને તો એવું કહેતો હતો ભલો ભલાનો ના હોય તો લડાવવો પડશે હો ચમ તાને લડાવવા જ પડે કે યાર સરપંચ આપણું કામ કરે છે હા. અને ભલાઈ કરતા નહીં એટલે બરોબર હાડ હેડ ઢીલાજીને મોકલે છે ને એટલે ઢીલો જે તો સરપંચને કહે છે આપણે જ ખાલી આ બે જોવાનું ખાલી જોવાનું. કે કેવું પિક્ચર ચાલે છે. મનોરંજન ખાલી હા આપણે મનોરંજન કરે જાણું બરોબર એ તો જોઈએ હમણાં આગળ શું થાય ખાલી જુઓ તમે આપણું બીજું કોમ જ કાકા આ જ કરવાનું બસ આપણું કોમ જો તે ફોલાઈને કાઢે કાઢવાનું હું ચા લેતા આવું ત્યાં હા રે એ છોકરા સરપંચ છે માં ભાવ ઓટો મારવા જઈએ ઓટો મારો છે અરે સરપંચ અરે તો ધક્કો મારી તમારું કોમ પડ્યું અરે મારે કોમ છે રે યાર હું કોમ કોમ છે તારે શું કે તને શું કહેવાનું હોય મહીમાં મારે હું કોમ છે તે સરપંચનું કોમ છે ભાઈ એ પૂછાઈ જાય હું કોમ છે અરે ઢીલાભાઈ હા શું જોશો અરે હું તો સરપંચના પાહન ગયો તો એ ચોર પાણું લ્યા જવું પડે યાર અરે ચોર ના કહેવાય લે યાર સમજા કે ના ચોર જ કહેવાય કે ચોર જ થયો કે ગ્રાન્ડના પૈસા એમાં વાપરતો નહીં ને પૈસા ખાઈ હાલ જાય એમને છે ચોર. કહેવા દે ચોર ને મોર બધું પછી એમની વાત છે એવો ઝઘડા હોય ને બેન એટલે આ ઢીલાભાઈ હું તો કહું હા તમારે જ સરપંચમાં માર લાવી દેવા એ તો પછીની વાત હજી તો વાર છે લે યાર ચૂંટણીની તો. તમે એક દામ કેવું કોમ કર્યું ને એ તો કશું કોમ તો કરતા ને આપણા મેલામાં શું કોમ કર્યું બતાવો એ કશું આપણા કોમ પહેલામાં તો નહીં કરી પણ એ તો કરશી અમે યાર એટલે સ્ટેટ લાઇટ ચાર ની બંધ છે એ ચોર જ કહેવાય ને તારું કહેવાય એવું ના કહેવાય સરપંચ ને એટલે હું મારું કોમ છે થોડું સરપંચનું હું મળતા હું એ ચોર પાન જો તાન તમે મારે થોડું કોમ છે મને જવા દે ને હા જો હાલ એને કહેવા દે બસ એવી વાત છે મને ઢીલો ભાઈ એ શીખર આજ તો સરપંચ બાજુ ખેંચવા માંડે વખત તો કારણ લાગે છે કોક ખીચડી પકતી છે રોણવું પડશે સારું એ ઢીલો ભાઈ આજ સરપંચ બાજુ ચમ થઈ ગઈ વોક આલ્યું લાગે સરપંચ હા ઢીલાભાઈ બોલો તમે ચો ફર કરો અને અરે યાર આ થોડું ખાધું હતું તે કીધું લાય થોડો ઓટો મારું હું તમારા ઘેર જ જઈને આવ્યો તમે બધા ખોલીને આવ્યો તમે તો ચો ભેગા જ ના થયા તો મારા ઘેર હતા રાતમાં તમારું કોમ પડ્યું ભાઈ કોમ પડી તું યાર તમારું કોમ પડી તું મારા એવું તો હું કોમ હતું તે તમારા ઘેર પહોંચે અરે તમને હું કહ્યો ને તો તમને આમ પગ ને જે જમીન જતી રહેશે એમને હાલ ના હોય તો એવી વાત લઈને આવ્યો છું હું તમારી સમ એવું તો હું બન્યું હશે કોઈ અરે તમારી જેવી વાતો થાય સરપંચ તો કે ચોર છે મહા ચોર છે ને કોણ કહે છે સોડિયો ફાડી નાખું કોણ કહે છે નાખો પેલો ભલ્યો છે ને હા એ રે કહેતો તો અરે ભલે હું કે ગપ્પો જ નહીં મારતા ને તમે ગપ્પાની માતા પેલો ઘોડા ભત્રીજો ખરો ને હા. એ રે કહેતો તો હું ઘોડા પાસે ગયો તો એટલે હા એવું કહેતો તો તો ભલ્યો આવું કહેતો તો હા સોડિયો ફાડી નાખ્યો હો ઢીલાભાઈ તમારું જો ખોટું હશે તમારે ફાડી નાખ્યું નહીં અમે તમારા ઘેરથી આવ્યો ને હા એટલે મને અમને મળ્યો તો એટલે એ કહેતો તો કે સરપંચ ચોર ઈવન પાસે તો થોડું જવાતું છે તમારે મીનું હું ચોરી લીધું તો મને ચોર મને કહેવાય હું ખબર છે ને એમાં હા તમે જોવા જઈને સોડિયો પાડી નાખવું નહીં મને ભેગો થવા દો તમારે ચોર જ કે હા અરે ચોર હું કે એ કહેવા માટે તમે મારા ઘેર જતા કારણ કે કહેવા માટે જવું પડે કે યાર તમારે અહીંયા તમારે જોન તો કરવી પડે કે તો ગામના લોકોને આ બધા આવું કી છે તમને કે ચોર કી છે અલ્યા પેલા ગોડાને ફર્સ્ટ ક્લાસ ઘર બની આવી તમે જોયું જોડે રહીને કાકલીઓ કરીને હા એટલા માટે જ હું તમને કહેવા આવ્યો તો કા ભલ્યો આવું કે તમને કશો હતો નહીં ભલે ભેગો થવા દો એવો મારું ને તમે જોવો ખાલી હું વાત કરો મને સરપંચ ને એવું કહી જાય એનું સરપંચ હા આપણા ઘરનું કોઈ કરે કે 12 મહિના થઈ ગયા અરે કશો હતો નહીં કરી નખાવું એનો જોડે રહીને પાસ કરી દેવડાવું ચિંતા કરશો ઘોડા નહીં. થઈ ગયેલા અમારું કરાવડાવો અમુક થોડું થઈ જશે તમે મને હવે તમે મને કીધું હોય ને પહેલા મને ભલ્યાને જ ભેગો થવા દો પછી એ તો હું તમારું તો કરાવડાવ્યું ચિંતા ના કરો થઈ જશે રાખજો તારે અરે થઈ જશે ટેન્શન હા ને? નહીં લેવાનું હા થઈ જશે ઢીલો કઈ દિવસ કે ભલ્યો તમારા સરપંચ આવું કહેતો તો ચોર ચોર ભલ્યો ભેગો થાય બે કોનો નહીં આલી દો તમે હા ખો સરપંચ હા
પેલા પૈસાનું થયું ક્યાં પૈસા પેલા ગ્રાન્ડના પૈસાનું એ તો વાપરી કાઢે અત્યાર સુધી હોતા છે ભાઈ આમાં રોડ નહીં બનાવવાનો અમારે કયો મેલા રોડ કશું કોઈ નહીં બનાવવાનું હું કશું કોઈ નહીં બનાવવાનું નહીં બનાવવાનું ચમ નહીં બનાવવાનું એટલો નહીં બનાવવાનું જાણ તારે થાય કરી લેજે નહીં બનાવવાનું આ રહીએ તો પછી અમે જોઈ જ લેવું થાય બાદ બીજી વાર સરપંચમાં લાવશું જ નહીં ટોણીઓ કરું હું હા એમાં પણ લાફો તો મેલો ના આવે સરપંચ લાફો ના મેલો હેટ હેટ જે થાય કરી લેજે તું લાફો નો મેલો સરપંચ તને ખબર નહીં પડી પણ લાફો નો મેલો એમ તો કયો તું આખા ગામમાં ચોર ચોર કરું હું તારા ઘેરથી હું ચોરી ગયો તે તમારે કોને કીધું મેં તમને ચોર કીધા એમ આખું ગામ વાતો કરે છે કે ભલ્યો કે છે કે સરપંચ ચોર ના વને લાફાનો તમને ન્યાય આલવો પડશે અરે ન્યાયની તું જો વાત કર તું જતો ને હમણાં લાફો સરપંચ તમે હાખો બધા ભેગા કરીને ન્યાય લઈએ આ લાફાનો તો હું ન્યાય લઈએ તમે શાંતિ રાખો ન્યાય લીધા વગર નહીં છો આવી ગયો મજા આવી જાય બરોબર ની આલી એક ખેંચી બરોબર ચક્કર છે આ ચોર ચોર કરું મજા આવી જાય સરપંચને લાફો પડે પણ ન્યાય તો લેવો જ પડે આગેવાનને ફોન કરવા દે હલો હા આગેવાન ભલો બોલું એટલે આ ઊંઘી નહીં જવાનું મારા કોમ પડ્યું તમારું હા અરે યાર એક કોમ પડ્યું તમે ચોકમાં આવો ને ઓ થોડી બબાલ જેવું છે હા તમે આવો ચોકમાં આવો હું આવું હેડો હા ભલાને શિખર હું કોમ પડે રાતમાં એક કૂતરો બહુ ખા નહીં ખાતો ને હોય લે મને બોલા ભલો તો આવે જ નહીં તો જોઈએ રે ઊંઘવાય દેતા નહીં રાતમાં શું કરવાનું તો હિલ્યા રે દેખાતોય નહીં કચી બાજુ છે ઊંઘવાય દેતો નહીં રાતમાં તો હેરાન કરે છે આગેવાન આવ્યો ને એટલે મને બોલાવીને શું તો જતો બહાર જવા છે આવું આગેવાન એટલી કર અરે ઇમરજન્સી કરતો તો પાછું ઇમરજન્સી આવી જઈ હતી યાર નું થયું કે હા તમે બોલાય મને પેલા સરપંચ નહીં આપણે હા એવા લાફો મારે યાર લ્યો આ સરપંચ તને તો લાફો મારી વળી આવતું હતું ને તે રસ્તામાં મોમાં મળ્યા તે મેં એમ કીધું પેલા આપણે જે પૈસા આપણે બધા બેઠા હતા કે નહીં હા એ કીધું પૈસાનું હું કર્યું એમાં મન કી તારે તો જોવાના આવા બધું પણ તારે એકલા થોડું કહેવાનું તું એટલે યાર મોમાં મળ્યા તે મેં કહી દીધું પછી મન કી તું તો લાફો મારી મન કી તું ચોર કર્યો મને એ વાત તો મેં પેલો છોકરો વાતો કરતા હતા કે પેલા બરોબર કે બધાનું એમ કહેતા હતા કે સરપંચ ચોર છે પણ એ પેલા તારા ફોનમાં એવું લખેલું હતું પણ એમ નહીં પણ એ કોમ ના કરો તો ચોર જ કેવું તને હું કહું કયો પણ તું હરખો થવાય છે યોન આગળ તો એ નહીં ખબર પડતી તને આ પેલા ઢીલોવાળી હા એ તો મેં ઈવન એક દાન સરપંચ બનાવ્યા અને અત્યારે ઢીલોભાઈ ઈવાના થઈ ગયા કે હું એમ જ કહેવા માંગુ છું કે ઢીલોન ગોડું બધા એના ભેગું છે સરપંચ ભાગું તો તું લે હું દુશ્મની વાળો અને તો ઈવને કોક આલ્યું છે તાને ઈવન બાજુ થયા છે તારા બધું ઉપાય જો ફરવાના બધું હું કહેવાનું કરતો યોન હું એમ નહીં હું કહું મારા મેલ્લામાં પૈસાનું એ ગ્રાન્ટ પાસે તો પૈસાનું કોક તો કરવું પડે કે યાર પણ એ વાત તો મેં કરી હતી હવારે જ વાત કરી હતી લે તે કે આવું તો કશું નહીં થાય કે આવું તો હું વાપરી ખાય પૈસા તો પેલી તું બધું આ પેલો છોકરોનું કહેતો હતો કે પેલા ભલોભા કે એમ કહેતા હતા કે સરપંચ ચોર છે બધું અલ્યા પણ પૈસા નિકાલ ના કરે તો ચોર જ કે હું એમ કહું એ રે ખબર પડી જાય રિમોતન મેં લ્યો હતું ખબર એ વાત હશે ના હોય તો બોલાવો બધાને આગળ બોલે શું કરશું અને મને લાફો મારીને ન્યાય તો આલવો પડશે એ તો હવે સરપંચ જોવાને તું જોવાને તમારે બેવાનું હું હોય હું મને શું ખબર હોય એટલે તમે આગેવાન બન્યા છો તમે આગેવાન અલ્યા પણ આ બધા ઝઘડા કરીને તમે જ બધા ઝઘડા કરો છો મારે બધું કરવાનું ચો ઝઘડા કરે મારા યાર. ઘર છે બીજું નહીં ગોખલા પણ હું ચો ઝઘડા કરે હું તો જે છે સત્ય કહું છું કે હું કોઈનો રૂપિયો ખાતો નહીં મારે તો જેવા સાચું કહેવા જેવો મોટા તારા સાચું કહેવા પણ સાચું કહેવામાં કોઈને નહીં ગમતું આખી દુનિયા એવી જ હતા સાચું તો કોઈને ગમતું નહીં એ ગોડો બધા ઈવાના થઈ ગયા તો ઈવન એમને નહીં ઘર બનાવ્યા એ ઘર હા, એ તો પાસ થયું છે ઘર એમાં બન્યું છે એ તો એમાં કોઈક
સરપંચને કોક કીધું અરે હતા ને. સરપંચ પારે પાસ કરાવ્યું હવે બીજું તું કર્યું હોય એમને આ ઢીલાના કોક કીધું લાગે ઢીલો તત્વ સરપંચનો થઈ ગયો. તો ઢીલાને કોઈ કોમ કઢાવવું હોય એટલે આગેવાન હા. તમે ગમે તે કરો પણ મને લાફો માર્યો છે ને એનો ન્યાય અપાવો અને તમે હાલ બધાને બોલાવો. એટલે પણ ફોને હું તો ઘેર મૂકીને લે આવ્યો આરે ફોન તું લગાય. તમે તો જ્યાં ત્યાં ફોન જ મારે વાંચો નહીં ફોન યાર. છોકરાનો અમુજી એટલે પછી ચાર્જિંગ હતું કોનો ફોન લગાવો કયો લગાય તું ઢીલાનું ગોડા બેવાને લગાય ને સરપંચને લગાય આ સરપંચ ચોર લખેલો હશે મારે. આ તો પેલા ઢીલાને લગાય અને ઢીલાને કહી દે કે તું લાય હું લગાવ તું તને નહીં ખબર પડે ભાઈ એટલે લોક ખોલી લે આ ખુલી ગયું લ્યો હાલ બોલાવો સરપંચ હા. બોલાવો જ પડશે બધું આવું તો ના ચાલે ને યાર સરપંચ એટલે કોઈ લાફા મારવાના કોમ કરવો નહીં. હલો આ ઢીલાભાઈ તમે હાલ ગોડાને ઘેર દો ગોડાને તમે અને સરપંચ ઘેર જઈને બોલી આવો હાલ ના હોય લેતા આવો ચોકમાં ના એ પછી બધી વાત કરું તો લેતા આવો ને પેલા હાલ લેતા આવો હાલ સર અલ્યા હા ભલો ઊંઘવા દેતો નહીં મને તમે હાલ ના લેતા આવો ને તો ત્રણ જણા આવો જલ્દી ફટોફટ ના બીજું બધું હાલ જ આવો હું હાલ બેઠા છીએ હાલ જ આવો હારા અને ગોડાને લેતા જો બધા સારું સારું હાલ આવો જલ્દી આવો લે આવું બધા બધા ભેગા થતા તાણ જ ગયા હાલ આ બધા. બધે હેર બધું અડધી રાતે આનું કોમ પડ્યું ખબર નહીં લે આગેવાનનો ફોન આવ્યો તો લે હેડો સરપંચ તમે સરપંચને જ પહેલા લઈ જવાના. તમે હેઠતા નહીં એટલે હું કોઈ મોઢું પડી શકે કોઈ ખાવા જવાનું છે વાત કરો તો ખાવા જવાનું હોય તો જ બોલાયો હોય કાપી 12 વાગે ફોન કરો તો બોલાવો તો કોની ઊંઘ બગાડો છો? આગેવાનને કોઈક નાસ્તા બાસ્તાનું આયોજન કર્યું છે હેડો કો હેલો તો શું છે? અને આગેવાન હાથમાં ઊંઘવા રહેતા નહીં તમે દિયાર. ઊંઘવા જતો નહીં હું પાર્ટી રાખી શકું ભલા બે હોય તમે બધી પાર્ટીઓ જ છે એવું જ થયું છે બધું હું બનાવી છે આની પાર્ટી શીરો બનાવ્યો તમે ખવડાવું બધું શીરો બનાવી તો ખવડાવે તો મજા પડી જશે આપણે તો સરપંચ આજ તો મજા પડી જશે આપણે. હા શીરો સરપંચ આગેવાનને શીરાનું આયોજન કરી એકલો ને અમુક હાથમાં બોલાવે કરું ભાઈ આગેવાન શું બધું કરું આગેવાન. જય ખુશીમાં વાત છોડી દો બધી હા સર આગેવાન જય ખુશીમાં બનાવે એ ખુશી કહું ખુશી બધું આ કે છે આપણે ખબર બરાબર હતું. એ, નવું લાયો. સરપંચ એટલે આ આ બાજુ સરપંચે આવો, મને આવો. લાફો મારે યાર. આ ભલા લાફો તો મારી તમે કોને આ ભલાને પૂછોય ને વાતનું મને ખબર નહીં તમારે બેવાની વાત શું છે તો તમે અત્યારે બોલાયા તમે એને કોક તો કીધું હશે કે તમને મને એ વાત ખાલી થઈ લાપો મારે ભલાને કોઈક વાત કી છે અરે સરપંચ સરપંચને લાફો જો મારવાનો. હું થયું વાત હું થયું પેલા એ વાત એટલે લે આ હું જતો તો સરપંચ હોમાં આવતા હતા હા તે મેં ખાલી સરપંચને એમ કીધું કે પેલા પૈસા આવ્યા ને આપણે ગ્રાન્ટના મેલ્લાના હોવા એ પૈસાનું શું કર્યું એટલે કે તારે શું જોવાનું બધું ઓમ નથી અમને પછી મને તો ચોરી જ દીધી ડાયરેક્ટ ડાયરેક્ટ ચોરી જ દીધી મેસેજ મેં કીધું હા, એમને વાત લાફો કરે. મારો છો તે ભાઈ બીજી ચોરી દીધી બીજી તોડ દીધી તાર. બીજું એ ભાઈ બોલ્યો હશે ને એને ખબર હશે કે ગમમાં હું વાતો કરી છે એને ખબર હશે ને? બોમ્બે રે કીધું ચોર ચોર કરો મેં તો કોઈ કીધું નહીં ચોર ચોર કરો. ચોર કોઈ કીધું નહીં લે મારા પેલો ભત્રીજો મને કહેતો ને કે પેલા ભલો બા આવું કહેતા હતા તને મેં કીધું મને નહીં પેલો પણ મારા ભત્રીજો વાતો કરતો હતો કે ભલો બા સરપંચને ચોર કી છે ને આવું બધું કી છે ને એવું કહેતો હતો એને સાંભળ્યું આગેવાન અલા ભલા એરા તું મને રસ્તામાં મળે તારે તું મને નતો કહેતો પેલા સરપંચના ચૂંડા ગયા તું કા જવું પડે એટલે ઢીલા તું એ સરપંચ બાજુ થઈ ગયો છે તમે આખા ગામમાં વાત ફેલાઈ છે ચોર ચોર કઈ બધું લાફા જ મેલું આ સરપંચ લાફો નહીં. મેલું આ ચોરી જેવું જ થયું કે યાર તારે તો બધું કહેવાના આવે છે ચોર છે એવું બધું આ પૈસા ચારના પાસ થયા હજી કશું કર્યું નહીં તે મેં ખાલી એ તો કોમ થવાનું જ અને છે હું ખાલી પેલા છોકરા કહેતો હતો કે સરપંચ ચોરી ચોર જેવું જ કરે છે આ છોકરું છે આ એટલે આગેવાન મને કહેતા તો તે દાડા આ ઢીલોભાઈ કીધું કે ઢીલોભાઈ એ સરપંચ બાજુ જ થઈ ગયા એટલે ભલા આખા મહેલામાં કોઈને વિરોધ નહીં તું એકલું સરપંચનું કે વિરોધ કર કર્યું ત્યાં જો ભાઈ ગોડા તમને સરપંચને જોડે રહી પાસ કરાવી આલી છે બરોબર ઘર બોલ એટલે તમે સરપંચ બાજુ થઈ ગયા એટલે જેટલા ધક્કા ખાધા એમાં પાસ થઈ અત્યાર ગયું. સુધી તમે વિરોધમાં જ હતા સરપંચ
પછી આ ઢીલોભાઈએ આ અત્યાર સુધી મારા બાજુ જતા મીઓને એક દાડાના સરપંચ બનાવ્યા. પતિ ગયું ભાઈ તમારે બોલવાનું તમારું ભાષણ પતિ ગયું ધન્યવાદ. તો હું બોલું હવે કોણ કહી દે હાલો તમારે હું આ પૂછો આ ભાઈને કેવું કીધું તું એને? હા તો એમાં તો વાત કરી તારા બધો શું શું કહેવાનું હતું કે ચોર છે. આ બેરા પૈસા ગોડો બધા સરપંચ બેરા પૈસા ગ્રાન્ડ ના હું કોઈના ઘરના હું ના નહીં અને સરપંચના થોડા છે. તેના આખા ગામમાં તમે કોઈને કીધું મને? હા તો એને નહીં તો કહેવાને આવતું તું? પણ એ નહીં ગ્રાન્ડ મેલા પાસ થઈ તો સરપંચ હજી સમજાજો આ કહેવાનો હજી ત્રીજી બે મેલ્યો. મારા હાથું કહેવા જેવા છે. હું કીધું પણ અમને તો કયો અરે આખા ગામમાં ચોર કરે છે એનું હું બી ચોર્યું છે તે ચોર કરે છે. અરે આ ભલા તારા હું ચોરી જાય રે અલ્યા ચોરી જવાની વાત નહીં. આપણા ગ્રાન્ડના પૈસા પાસ થઈ એ એનું તો તો તારા ઘરના થોડા એ મારા ઘરના નહીં તો યુવાન ઘરના થોડા ગ્રાન્ટ પાસ થઈ છે. ઓ વાત છોડ દે બીજું તો વાત આ છોડ તો દે મારી વાત સાંભળો. આગેવાન તમારે શરમ મને જતો કર્યો નકર છોડીઓ પાડી નાખો. હું વાત આ તો કરો સરપંચ છે ને બીજું હા, વાત તો હોભળો, ભાઈ. છોડીઓ પાડી નાખું મેં. હાલ જો ઝઘડો કોઈ કરવા નહીં પેલા ભૂલ તારી છે તું બધાને ચોર ચોર કહ્યો ભૂલ સ્વીકાર લે તું બોલ્યા અલ્યા આ ભૂલ મારી ખરી. મેં કીધું ચોરી એ ભૂલ મારી બરાબર એ વાત સાચી. પણ ચાણે એવું કીધું હોય તને તે ચોર કીધું એટલે એ ગુસ્સામાં જ તને લાખો મારી દીધો છે ચોર એના ચાણે કારણે કીધું હોય કોમ ના થયું હોય તાણે ચોર હા એ કીધું. કોમ થઈ જાય તો એ તો ફાયદા કાલથી કોમ ચાલુ થવાનું છે બરોબર હવે આવું બધું ચોર બોર કહેતો ના એ તો આપણે વાત થયેલી નથી. સરપંચ તમારે તો મોબાઈલ નંબર એની એડિટ કેવી રીતે કર્યું છે ખબર? તે રીતે કર્યો. સરપંચ ચોર હાલ ના કહેતા પાછા ને તમારું નામ આજે થોડી ગોડાઈ આવતી હતી. મેલું આગળ મેલું અને બે લાખા મેલું બીજા. બસ હવે બે તો મેલ્યા જાવ કેટલા મેલવાના હતા મેલ્યા એમાં તો રાતમાં ઉજાગરા કરવા પડે છે તમે મને આવું કીધું હોત ને કે હું આના માટે બોલાય તો હું ના આવત ત્યારે ઊંઘમાંથી વાત તો ઊંઘી. મને નથી ખબર આ તો મને હાલ વાત તો ખબર પડી મને આ તો તમારી શરમ કરી હતી એટલે. હાલ વાત છોડી દે હવે ભલા તું ભાઈ માફી માંગી દેજે એટલે પતી જાય વાત આટલા હાલ ભાઈ સરપંચ માફ કરી દો આવું ચોર નહીં કહું. બસ હવે જ આખા ગામમાં હવે કદી કોઈના મોઢા વાપરવું ના જોવો મારે. ના, કરે હેડો. કોમ થવું જોઈએ. હા કાકાથી કોમ ચાલુ થઈ જાય હેડો. કોમ તો તારે એકલા જ ક્યાં કરવાનું આખા ગામનું હોય આગળ વાત કરેલી. થઈ જાય એટલે હેડો. ને હાલો તને જવા હવે હું હવ જો થઈ. હવે કોઈક મંગાવો હવે ખાલી ભૂખ લાગી. ચા મેલું ઘેર હેડો. ચા તો નહીં પીવો રાતમાં. શીરો તો આ શીરા તો હું હતું આ તો. એ તો પેલી મી મા પર ખાલી વેચી દીધી. આજે વાર ઊંઘ બગાડી છે યાર. મારી ઊંઘ બગાડી છે બધો યાર. આગેવાન તમે તો યાર ચાલો હું તો જઉં ઘેર ઊંઘવા. મારી જવાની માં છે. જય માતાજી મિત્રો, તમે આ વિડીયો જોયો તો તમને કેવો લાગ્યો મિત્રો તો કોમેન્ટમાં જરૂર જણાવજો. જય માતાજી. જય માતા.